સો ભાઈ લોકો અમે પહોંચી ગયા માધુપુરના મેળામાં અને હા ભાઈ રાતના 11 વાગ્યા હતા કેમ કે 1 કલાક તો અમારી ટ્રાફિકમાં જ નીકળી ગઈ હતી પણ આવીને પણ જોયું ને ભાઈ ટ્રાફિક એટલું હતું ને અંદર પણ અને બહારની તો વાત જ નથી થતી અંદર થોડું હાલવાની જગ્યા હતી પણ બહાર તો છે ને તમને પગ મૂકવાની જગ્યા નહીં મળે હું તો તમને એમ કહું તમે રોંડે આવજો રાતેનો ધક્કો ખાતા બાકી એને મજા નહીં આવે અને સરખા જોઈને બેહવાનું મન તો થતું હવે મને હુડકીમાં બેવાનું મન થતું હતું કેવી ઊંચી જાતી હતી જો બાકી દિલ ધક કરતું હતું ખબર નહીં હું કામે પછી ઘડીક રહીને ખબર પડી કે આ ધક હું કામે થતું હતું હુડકીમાં ભડાકા થવા માંડ્યા બચી ગયા બાકી હવે તો કટા આમાં રીલ શૂટ કરવી લે લ્યો આ કરી લ્યો રીલ શૂટ આ એક છે ભલે દો વાહ ના એટલે અમે આવીએ તો બધું બંધ કરી દેવાનું લાઇટિંગ બાઇટ ભાઈ મેળામાં તો મજા આવી ગઈ પણ હું તમને કહું કે તમે એને સાંજના 5 વાગે આવશો ને તો વધારે મજા આવશે અને ભાઈ અમે નીકળી ગયા અમારે ઘર તરફ પણ અમારું છે ને ઘર છે ને થોડુંક જંગલ એરિયા પાસે છે એટલે હાવજુ જોવાના થોડાક ચાન્સીસ હતા કે મળી જાય તો મજા પણ આ એક એવો ઠેકાણો છે કે જેમાં નો ફૂટકે તો સારું કહેવાય કેમ કે બે સાઈડ વંડી છે ક્યાંય જવાનો રસ્તો જ નથી અને હા ભાઈ લોકો અમે પાછા કાલે જવાના છે એટલે તમે જોતા રહેજો આવા નવા મિની વ્લોગ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.